હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો મિત્રો ઈટીસીની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ચાલી રહેલું છે. કયું છે ચેપ્ટર નંબર 3? ટ્રેક્શન મોટરો અને તેના નિયંત્રણ. ઓકે, તો આપણે લાસ્ટ એટલે કે આગળના લેક્ચરોની અંદર આપણે ડિસ્કસ કરી રહેલા હતા મોટરો વિશે, ડીસી મોટરો વિશે અને એસી મોટરો વિશે. તો મિત્રો ડીસી મોટરની અંદર આપણે કઈ મોટરો વિશે માહિતી મેળવેલી? ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર અને ડીસી કમ્પાઉન્ડ મોટર. તો એ પછી આપણે ડિસ્કસ કરતા હતા એસી મોટરો વિશે. તો એસી મોટરોની અંદર વન ફેજ એસી સિરીઝ મોટર, પછી છે વન ફેજ રિપલ્શન મોટર, થ્રી ફેજ પ્રેરણ મોટર, ચલ આવૃત્તિ વોલ્ટેજ સપ્લાય, અને લાસ્ટમાં આપણે કઈ મોટર વિશે ડિસ્કસ કર્યું હતું? રેખીય પ્રેરણ મોટર વિશે. ઓકે, તો આ જે બધી મોટરો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી છે, તો તે બધી જ જુદી જુદી ટ્રેક્શન મોટરો વચ્ચેની સરખામણી એટલે કમ્પેરિઝન આપણે કરીએ તો આપણને શું જાણવા મળે છે, શું તારણ મળે છે? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ કમ્પેરિઝન બિટવીન ડિફરન્ટ ટ્રેક્શન મોટર્સ. તો ચલો આપણે જોઈ લઈએ કે કમ્પેરિઝન બિટવીન ડિફરન્ટ ટ્રેક્શન મોટરની અંદર આપણને શું તફાવત જોવા મળે છે. તો મિત્રો ટ્રેક્શન કામગીરીમાં વપરાતી જુદી જુદી જાત લાક્ષણિકતાઓ અને વિદ્યુત લાક્ષણિકતાઓ વિશે આપણે જોઈ ગયેલા. તો ત્યાર પછી દરેક મોટરની લાક્ષણિકતાઓ પણ આપણે જોઈ. ઓકે, તો તે બધી મોટરો ટ્રેક્શન કામગીરી માટે યોગ્ય છે કે કેમ તે આપણે નક્કી કરી લેવું ખૂબ જ જરૂરી છે. બધી જ મોટરો ટ્રેક્શન માટે અનુકૂળ હોતી નથી, પરંતુ થોડા પ્રમાણમાં તો અનુકૂળ હોઈ શકે છે. તો ટ્રેક્શન સર્વિસની જરૂરિયાત મુજબ મોટરોની અનુકૂળતા અંગે આપણે જો ખ્યાલ મેળવીએ તો આપણે સૌ પ્રથમ કઈ મોટર વિશે વાત કરેલી? ડીસી સિરીઝ મોટર. તો તેની અંદર આપણે કયું જોયું હતું તો તે આપણે જોઈ લઈએ. તો મિત્રો ડીસી સિરીઝ મોટરની યાંત્રિક અને વિદ્યુત લાક્ષણિકતા ટ્રેક્શન કામગીરી માટે સૌથી વધુ યોગ્યતા ધરાવે છે. તે તમે તેની લાક્ષણિકતાઓ આપણે જોયેલી તે વખતે જ તમને ખ્યાલ આવી ગયેલો કે ટ્રેક્શન કામગીરી માટે સૌથી વધુ યોગ્યતા ધરાવે છે કઈ મોટર? ડીસી સિરીઝ મોટર. તેથી તે બધા જ પ્રકારની ટ્રેક્શન સર્વિસ માટે યોગ્ય છે. તે ઘણી રીતે સરળ, મજબૂત અને ખડતલ હોય છે. તે મોટે ભાગે સબઅર્બન સર્વિસ જેમાં વધુ આરંભન ટોર્ક અને વધુ પ્રવેગ દરની જરૂર પડતી હોય છે. શેમાં ઉપયોગ થાય છે તેનો? સબઅર્બન સર્વિસની અંદર. તેને માટે સૌથી વધુ તે અનુકૂળ હોય છે. બીજું છે કે ટ્રામ અને ટ્રોલી સર્વિસ માટે 45 થી 75 કિલોવોટ અને દર કિલોવોટ દીઠ 5.4 સર્વિસ માટે 12 અથવા 16 કિલોગ્રામ પર કિલોવોટની સાઇઝની ટ્રેક્શન મોટર હાલના સમયમાં ઉપલબ્ધ છે. ઓકે, જો આપણે મેઇન લાઇન સર્વિસ માટે ડીસી સિરીઝ મોટર જોઈતી હોય તો તે આપણને 12 થી 16 કિલોગ્રામ પર કિલોવોટની સાઇઝમાં મળી શકે છે. આ મોટરનું કમ્યુટેશન 200% સુધી ઓવરલોડ પર સારી રીતે કામ કરતું હોય છે. તેની સાર સંભાળ અને મરામત વગેરેનો ખર્ચ પ્રમાણમાં ખૂબ જ ઓછો હોય છે. બધી મોટરો કરતાં ડીસી સિરીઝ મોટરનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું હોય છે. ડીસી સિરીઝ મોટરનું ગતિ નિયંત્રણ સરળ છે અને આરંભન પણ સરળ છે. અને તે કયો ગુણધર્મ ધરાવે છે? સ્વરાહતનો ગુણધર્મ ધરાવતું હોય છે. જેથી કરીને ટ્રેક્શનની બધા જ પ્રકારની સર્વિસ માટે ડીસી સિરીઝ મોટર ખૂબ જ સરળ અને યોગ્ય હોતી હોય છે. ડીસી શન્ટ મોટર આપણે જોઈએ
તો મિત્રો આ મોટરનો આરંભનો ટોર્ક ઘણો ઓછો છે, તેથી ગતિ એક સરખી રહેતી હોવાથી તે ટ્રેક્શનની કામગીરી માટે અનુકૂળ નથી. તેથી સ્પીડ ટોર્ક લાક્ષણિકતા સીધી લીટીમાં હોવાથી તે ટ્રેક્શન માટે પણ અનુકૂળ નથી. સૌથી વધારે યોગ્યતા ધરાવતી મોટર હોય તો તે છે ડીસી સિરીઝ મોટર. ઓકે, ડીસી શન્ટ મોટર ટ્રેક્શન માટે અનુકૂળ નથી. હવે આપણે જોઈશું એસી સિંગલ ફેજ પ્રેરણ મોટર. તો મિત્રો ટ્રેક્શન કામગીરી માટે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ સાથેની એસી સિરીઝ મોટર અનુકૂળ છે. તે 300 વોલ્ટ પૂછાઈ શકે છે કે એસી સિંગલ ફેજ પ્રેરણ મોટર કેટલા વોલ્ટેજ પર કામ કરે છે? 300 વોલ્ટ પર. આ પ્રકારની મોટરમાં શરૂઆતમાં પાવર ફેક્ટર ઓછો રહેલો હોવાથી તેનો સ્ટાર્ટિંગ ટોર્ક ડીસી સિરીઝ મોટર કરતાં થોડો ઓછો રહેશે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગની અંદર પાવર ફેક્ટર ઓછો છે, એટલે સ્ટાર્ટિંગ ટોર્ક ડીસી સિરીઝ મોટર કરતાં થોડો ઓછો હોય છે. પણ તેનું વજન ડીસી સિરીઝ મોટર કરતાં કેટલું વધારે હોય છે? 1.5 થી 12 ગણું વધારે હોય છે. તે સબઅર્બન સર્વિસ માટે બહુ યોગ્યતા ધરાવતી નથી, પરંતુ મેઇન લાઇન સર્વિસ માટે વપરાય છે. ઓકે, શેમાં વપરાય છે એસી સિંગલ ફેજ પ્રેરણ મોટર? મેઇન લાઇન સર્વિસની અંદર. તેનું ગતિ નિયંત્રણ ટ્રાન્સફોર્મરની ટેપ એન્જિન પદ્ધતિથી વોલ્ટેજમાં ફેરફાર કરીને કરવામાં આવતું હોય છે. તો મિત્રો નેક્સ્ટ જોઈએ આપણી રિપલ્શન મોટર. તો આ પ્રકારની મોટરનો આરંભન ટોર્ક ડીસી મોટરની જેમ વધારે જ હોય છે. તેનું ગતિ નિયંત્રણ બ્રશની કોમ્યુટેટર પર જગ્યા બદલીને કરવામાં આવતું હોય છે. તેનું બ્રેકિંગ બાહ્ય અવરોધ વગર થઈ શકે છે. તે ઉચ્ચ વોલ્ટેજ પર કામ કરી શકે છે. તેનું બ્રેકિંગ રોટેશનની વિરુદ્ધ દિશામાં બ્રશ ખસેડીને થઈ શકે છે. તેને માટે જુદા ગતિ નિયંત્રક સાધનની જરૂર પડતી નથી. તે વજનમાં પણ બીજી મોટરો કરતાં ખૂબ જ હલકી હોય છે. તો મિત્રો આ રીતે રિપલ્શન મોટર ટ્રેક્શન કામગીરી માટે ખૂબ જ અનુકૂળ છે. નેક્સ્ટ છે આપણી 3 પ્રાવસ્થા પ્રેરણ મોટર, 3 ફેજ પ્રેરણ મોટર. તો આ પ્રકારની મોટરની રચના સાદી અને મજબૂત છે. જરૂર પડતી હોય છે, અને તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે તેની ગતિ લગભગ કેવી રહે છે? એક સરખી રહેતી હોય છે, અને તેનો આરંભન ટોર્ક ઘણો ઓછો છે. તો મિત્રો આ બધું જે અત્યારે આપણે જે માહિતી મેળવીએ છીએ તે આપણે અલગ અલગ મોટરો વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવેલી ત્યારે પણ આપણે ડિસ્કસ કરી ચૂકેલા. ઓકે, પણ આ બધા પરથી તમને ખ્યાલ આવશે કે બધી મોટરોમાં શું તફાવત છે. ઓકે, બીજું 3 પ્રાવસ્થા પ્રેરણ મોટરની અંદર કે તેનું ગતિ નિયંત્રણ બહુ મુશ્કેલીવાળું અને ખર્ચાળ છે. તેની સ્પીડ ટોર્ક લાક્ષણિકતા ટ્રેક્શન કામગીરી માટે અનુકૂળ નથી. માટે બીજી કોઈ જ જગ્યાએ તે ટ્રેક્શન કામગીરી માટે વપરાતી નથી, પરંતુ આખી દુનિયામાં ફક્ત હંગેરી અને ઇટાલીમાં 3 પ્રાવસ્થા પ્રેરણ મોટરનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ છે આપણી લિનિયર પ્રેરણ મોટર. તો મિત્રો સુરેખ પ્રેરણ મોટર ગોળ ફરતી મોટરની જેમ તે જ સિદ્ધાંત પર કાર્ય કરતી હોય છે. તેનું સંસર્ગી પ્રયત્ન બળ સ્લીપ પર આધાર રાખે છે. તેનું નિયંત્રણ સપ્લાયરની આવૃત્તિ બદલી કરી શકાતી હોય છે. શું કહે છે? તેનું જે નિયંત્રણ સપ્લાયર હોય તેની ફ્રીક્વન્સી બદલી શકાતી હોય છે. વાહનની ગતિને ધ્યાનમાં લીધા સિવાય તેનો ઘર્ષણાંક બદલાતો નથી, પરંતુ તે જે લીધેલો હોય તેનામાં જળવાઈ રહેતો હોય છે. સ્પર્શાકર્ષણ ગુણાંકના અભાવે ટ્રેક્શન પ્રયત્ન બળ અમર્યાદિત રીતે મળે છે, જેથી ટ્રેનને વધુમાં વધુ ગતિ પર ચલાવી શકાય છે. બીજું છે કે તેમાં દર કિલોગ્રામ વજન દીઠ વધુમાં વધુ મેળવી શકાય છે, અને સ્ટેટર તથા રોટરની સ્થિતિ બદલીને કરંટ લીડિંગ પદ્ધતિ પણ આપણે દૂર કરી શકીએ છીએ. વાત કરીશું કે 2 ડીસી સિરીઝ મોટરોનું
સિરીઝ સમાંતર જોડાણથી ગતિ નિયંત્રણ એટલે કે સ્પીડ કંટ્રોલ ઓફ 2 DC સિરીઝ મોટર્સ બાય સિરીઝ પેરેલલ કનેક્શન કે 2 DC સિરીઝ મોટરોનું સિરીઝમાં જોડેલું હોય તો તે પેરેલલ જોડાણથી કઈ રીતે નિયંત્રણમાં આવે છે તેના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે કે બે પદ્ધતિઓને આપણે એકી સાથે કઈ રીતે નિયંત્રિત કરી શકીએ. તો મિત્રો સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, બે ફિગર તમને દેખાઈ રહેલી છે કે સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ 2 DC સિરીઝ મોટર અને પેરેલલ કનેક્શન ઓફ 2 DC સિરીઝ મોટર. સિરીઝ પેરેલલ બંને કનેક્શન કરેલા છે, બીજી બાજુ પેરેલલ કનેક્શન કરેલું છે. જ્યારે બે મોટરો સિરીઝમાં હોય ત્યારે તેમને V/2 જેટલો સપ્લાય વોલ્ટેજથી અડધા વોલ્ટેજ મળે છે. શું કહે છે કે બે મોટરો સિરીઝમાં હોય તો તેનો વોલ્ટેજ આ રીતે આપવામાં આવતો હોય છે જેથી બંને મોટરોની નિયત ગતિ કરતાં આપણને અડધી મળે છે. ઓકે, શું કરેલું છે પહેલી ફિગરની અંદર, બે DC સિરીઝ મોટરોને શું કરેલું છે, સિરીઝ પેરેલલ કનેક્શન આપેલું છે. તો તેની અંદર વોલ્ટેજ કેટલો છે, V/2. ઓકે, પણ જ્યારે બે મોટરો સમાંતરમાં હોય, આ શેમાં છે, પેરેલલમાં, ત્યારે દરેક મોટરને પૂરા નિયત વોલ્ટેજ મળતો હોય છે. જ્યારે પેરેલલની અંદર આપણે ગોઠવીશું તો તેને વોલ્ટેજ V અને વોલ્ટેજ V એમ અનુકૂળ નિયત વોલ્ટેજ મળતો હોય છે. બંને બાબતમાં મોટરના ટોર્ક માટેનું સૂત્ર આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો ફર્સ્ટ આપણે જે સિરીઝ પેરેલલ કનેક્શન ઓફ 2 DC સિરીઝ મોટર છે તેનું ઇક્વેશન મેળવીએ. તો શું છે, સ્પીડ પ્રપોર્શનલ ટુ વોલ્ટેજ ભાગ્યા ફ્લક્સ. શું છે, N પ્રપોર્શનલ ટુ V/5. તો વોલ્ટેજ આપણને કેટલો આપેલો છે, ફ્લક્સ આપણે લઈશું તો ફ્લક્સની જગ્યાએ આપણે શું લઈશું, I/2, એટલે કે વોલ્ટેજ આપણને અડધો મળે છે તો કરંટ પણ આપણને અડધો જ મળવાનો, એટલે સ્પીડ પ્રપોર્શનલ ટુ શું લખ્યું આપણે, V/I/2. તો 2 ઉપર જતો રહેશે તો શું થશે, N પ્રપોર્શનલ ટુ V/I. તો મિત્રો ટોર્કનું ઇક્વેશન આપણને મળે છે T પ્રપોર્શનલ ટુ ફ્લક્સ IA પ્રપોર્શનલ ટુ IA². તો આ થયું, બંને મોટરો સમાંતરમાં જોડેલી હોય છે ત્યારે જો લાઇન પ્રવાહ I હોય તો બંને મોટરોને કેવો પ્રવાહ મળશે, I/2. તો એ પ્રમાણે આપણને ટોર્કનું મળે છે, ટોર્ક પ્રપોર્શનલ ટુ ફ્લક્સ ઇન્ટુ કરંટ પ્રપોર્શનલ ટુ કરંટનો સ્ક્વેર ભાગ્યા 2. હવે આપણે બંને મોટરો સિરીઝમાં જોડેલી હોય ત્યારે શું થાય છે, તો મિત્રો બંને મોટરો સિરીઝમાં જોડેલી હોય છે ત્યારે દરેક મોટરને મળતા વોલ્ટેજ કેટલા છે, જોડેલી હોય તે કોની વાત કરી છે, આ બી ફિગરની વાત કરી છે અને જે બ આપેલું છે તે તમને વાત કરી છે ફિગર નંબર એની. તો શું છે તેની અંદર વોલ્ટેજ V/2, N પ્રપોર્શનલ ટુ એપ્લાય વોલ્ટેજ ભાગ્યા ફ્લક્સ. તો એપ્લાય વોલ્ટેજ કેટલા છે, V/2 ભાગ્યા ફ્લક્સ એટલે કે I. તો આપણને N પ્રપોર્શનલ ટુ V/2I મળે છે. તો એ પરથી આપણને ટોર્ક મળશે T પ્રપોર્શનલ ટુ 5IA પ્રપોર્શનલ ટુ IA². તો મિત્રો આથી કરીને મોટરોને ચાલુ કરતી વખતે સિરીઝ જોડવામાં આવે છે અને સમાંતરમાં જોડ્યા પછી તે મોટરો પૂરો ભાર લે છે, તેથી ભાર પર દોડતી વખતે બંને મોટરો સમાંતરમાં જોડવામાં આવતી હોય છે. સાદા રેહોસ્ટિક મોટરોના આરંભન કરતાં સિરીઝ સમાંતર જોડાણથી મોટરોના આરંભથી ઘણા ફાયદાઓ થતા હોય છે. શું કહે છે કે સાદા રેહોસ્ટિક મોટરોને આરંભન કરતાં
સિરીઝ સમાંતર બંને જોડાણો જો સાથે કરીએ તો આપણને મોટરોના આરંભનથી ઘણા ફાયદાઓ થતા હોય છે. હવે બીજું આપણને આપેલું છે કે જ્યારે લોકોમોટિવમાં 4 મોટરો હોય ત્યારે સિરીઝ સમાંતર જોડાણમાં શું હોય છે. તો પહેલી છે કે આ પદ્ધતિમાં પ્રથમ 4 મોટરોને સ્ટાર્ટિંગ અવરોધની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. ત્યારબાદ જોડાણને શું કરે છે, ત્યારબાદ જોડાણને સિરીઝ સમાંતર જોડાણમાં ફેરવવામાં આવે છે. પહેલાં સિરીઝમાં જોડવામાં આવે છે અને પછી જોડાણને સિરીઝ સમાંતર જોડાણમાં ફેરવવામાં આવતું હોય છે. છે આપણને ઓકે, જે ઉપર ફિગરો જોઈ તેની અંદર જો મોટરોનો પ્રવેગ એક સરખો વધારવામાં આવે તો મોટરનો બેક EMF સમપ્રમાણમાં વધે છે અને T/4 સમયગાળા પછી દરેક મોટરના આર્મેચર આગળ વોલ્ટેજ કેટલો થશે, 4 મોટરો હોય તો કેવો થાય, V/4 અને સમય T/4 અને રેહોસ્ટેટમાંનો બધો જ અવરોધ કાપી નાખવામાં આવે છે. પછી આ શ્રેણી જોડાણને શ્રેણી સમાંતર જોડાણમાં ફેરવવામાં આવે. ખાલી સિરીઝ જોડાણ છે, પરંતુ જો સિરીઝ પેરેલલ જોડાણમાં કરવામાં આવે તે સમયે રેહોસ્ટેટને સર્કિટમાં ફરીથી દાખલ કરવામાં આવતું હોય છે. હવે જે T/4 સેકન્ડના સમયગાળા બાદ દરેક મોટરને આગળનો બેક EMF કેટલો મળશે, V/2 જેટલો બનશે. તે વખતે શું થશે, રેહોસ્ટેટનો બધો જ અવરોધ કટ ઓફ કરવામાં આવતો હોય છે. છેવટે જે બધી જ 4 મોટરોને સમાંતરમાં જોડવામાં આવે, શું કહે છે કે જે 4 મોટરો છે તેને ઓનલી પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે. કઈ રીતે, 1, 2, 3 and 4 એવી રીતે જો પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે તો કેવો વોલ્ટેજ મળે, આપણને પૂરો વોલ્ટેજ મળતો હોય છે. અને T/2 સમયગાળા દરમિયાન મોટર આગળનો બેક EMF આપણને V/2 માંથી વધીને V/4 થશે. આપણું 4 મોટરો હતી એટલે કેવો થશે, V/4 માંથી વધીને V જેટલો આપણને મળતો હોય છે. હવે આપણે જે સિરીઝ સમાંતર જોડાણથી આરંભમાં થતું મોટરો માટે 2 કરકસરયુક્ત ગતિ મળે છે, જ્યારે રેહોસ્ટિક પદ્ધતિમાં ફક્ત એક જ ગતિ મળે છે. વધુમાં રેહોસ્ટિક આરંભન પદ્ધતિમાં ઘણી બધી શક્તિનો વ્યય થતો હોય છે. બીજું કે સિરીઝ પેરેલલ આરંભન પદ્ધતિના પરિચાલનમાં વધુ એફિશિયન્સી મળે છે, કારણ કે તેનાથી ઘણી ઓછી શક્તિનો ક્ષય થતો હોય છે. બીજું કે સિરીઝ પેરેલલ આરંભન પદ્ધતિમાં વધારાની ગરમીના વપરાશ માટે કોઈ વ્યવસ્થાની જરૂર પડતી નથી. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કે જુદી જુદી ટ્રેક્શન મોટરો વચ્ચેની સરખામણી, એટલે કે DC સિરીઝ મોટરો બધી જ અને AC સિરીઝ મોટરો વચ્ચે આપણને શું ડિફરન્સ મળે છે તેની આપણે માહિતી મેળવી. એ પછી આપણે ટોપિક જોયો કે 2 DC સિરીઝ મોટરોનું જો સિરીઝ સમાંતર જોડાણથી ગતિ નિયંત્રણ કરીએ તો આપણને શું ફાયદાઓ થાય છે. ઓકે, તો તે આપણે સમજ્યા. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આશા રાખું છું કે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. તો જરા તમને જે રીતે તમે વિડીયો રિફર કરો તો નોટમાં પણ જે વારંવાર તમને કહેવામાં આવે છે કે નોટમાં તમારે કમ્પલસરી લખવાનું છે, એટલે તમને વધારે માહિતી જે આપવામાં આવે છે તેનો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. ઓકે, થેન્ક યુ.